તરફ જામનગરમાં ભારત ઓસ્ટ્રેલિયાના મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે। ભારત ઓસ્ટ્રેલિયાના મેચમાં ખેલાડીઓ પાસે જામનગરવાસીઓની મોટી અપેક્ષાઓ છે। ઓસ્ટ્રેલિયા સામે ભારતના વિજયનો આશાવાદ જામનગરવાસીઓએ વ્યક્ત કર્યો હતો। મારું નામ વંશ છે। આજે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો મેચ છે। આજે બહુ સારું રમે અને જીતી શકે એની આશા છે। એમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમ ગિલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ શામી સારી વિકેટ લે એવી અપેક્ષા છે અને આજે ઇન્ડિયા જીતી જાય એવું અપેક્ષા છે। આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો સેમીફાઇનલ મેચ છે। આપણા ઇન્ડિયાના પ્લેયર રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર સારા રન મારે અને આપણા બોલર શમી, કુલદીપ યાદવ વધારે વિકેટ લઈને આપણે ફાઇનલમાં પહોંચાડે એવી આશા છે અને ફાઇનલમાં આપણને સારું પ્રદર્શન આપીને આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડે એવી આશા અમે રાખીએ। રવિન્દ્રભાઈ જાડેજા આપણા જામનગરના સૌથી સારું પરફોર્મ કરે એવી આશા અને સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચી ભારતમાં શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, રોહિત શર્મા બધા સારું પરફોર્મ કરે અને કુલદીપ યાદવ સ્પિનર છે એ બહુ સારી વધારે વિકેટ લે એવી આશા સાથે ભારત ફાઇનલ જીતે એવી આશા છે। ઓસ્ટ્રેલિયાનો મેચ છે અને આજે ઇન્ડિયા જીતે વધારે સારું રહેશે અને ઇન્ડિયા ફાઇનલમાં જીતશે ને આજે શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી બધા હાલશે। તમારા મતે સૌથી વધારે રન કયો પ્લેયર કરશે આજના દિવસે? શ્રેયસ અય્યર કરવો જોઈએ।